હાસી છે. એટલે બધા સંતોએ પોતપોતાનો અનુભવ રજૂ કર્યો છે અને બધા સંતોએ નામની વાત કરી છે. કોઈ ખેડા ગામના, હુદામડા ગામના, ગુરુના દેશને. પણ નિરાંત મહારાજે એમ કીધું છે કે નામ વિના કોઈની તરે ભવસાગર ની માય. એ સંતો કે નિરાંત તો વંદન કરે છે નામને, જ્યાં જ્યાં દેખું ત્યાં. તો સદગુરુ નિરાંત મહારાજ કહે છે મારી દ્રષ્ટિમાં નામ શિવે કઈ આવતું નથી, હું નામને જ વંદન કરું છું. તો આ સંતોએ જયારે નામને વંદન ક્યારે કર્યું હોય કે એના નામ રૂપ અને ગુણ ને બાદ કરી નાખ્યો હોય અને પછી ક્યાં છે કે હું નામને વંદન કરું છું. એટલે એથી આગળ કીધું કે ભાઈ નામ વિના નહીં તરવી ભવસાગર ની માય, નિરાંત વંદન કરું છું નામને જ્યાં જ્યાં દેખું ત્યાં. એટલે સવારામ બાપાએ પણ નામની જ વાત કરી છે કે પરખીલો પુરુષને નક્કી કરો નામ, નક્કી કરો નામ તેને સમરો સતગુરુ શ્યામ. નાદ બુંદ લઈને બાવે નગતા બનાવીને ભીતરમાં બોલે મારો સતગુરુ શ્યામ, પરખીલો પુરુષને નક્કી કરો નામ. એટલે એક નામને નક્કી કરવાની સંતો વાત કરે છે. તો મહાપુરુષે શું કે છે કે નામ ન્યાણોમાં રમ રહા, જાણે સત વિરલા. જેને પૂરા ગુરુ ભેટા હે ને ઉસકા માલમ હોય, જેને પૂરા મળી ગયા હોય એને નામની ખબર હોય, બધાને ખબર નથી. તો મોત નામ સંસારમાં તેથી મુક્તિ ન હોય, આદિ નામ ગુપ્ત થાય અને જાણે વિરલા. કોઈ આ બધા દેખાય છે ને બધી વસ્તુના નામ રહ્યા ને એ નામની સંતોએ વાત કરી નથી. મહાપુરુષે એમ કીધું મોત નામ સંસારમાં છે તેથી મુક્તિ કોઈ દી ન થાય, આદિ નામ ગુપ્ત થઈ અને જાણે વિરલા. કોઈ આવા ઘનશ્યામરામ મહારાજ